નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેસ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેસ. મિત્રો, 6 થી 8 સામાન્ય ભરતી સામાજિક વિજ્ઞાનની જિલ્લા પસંદગીનો આજે પહેલો દિવસ હતો અને જેવી રીતે આપણે તમને પ્રોમિસ કર્યું હતું એવી રીતે કે જિલ્લા પસંદગીના દિવસોની તમામ દિવસોની આપણે રિયલ ટાઈમ અપડેટ જે છે રોજે રોજ તમને આપતા રહીશું. અને આ વિડીયોમાં આપણે આજની અપડેટ જોવાના છીએ. તો આજે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા, કઈ કેટેગરીમાંથી કેટલી સીટો ભરાઈ, કેટલી જનરલમાં ગઈ, કેટલી કેટેગરી વાઇઝ ગઈ, કેટલા પીએચ ઉમેદવારોની સીટો ગઈ, તમામની આપણે વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વાત કરી કે આજે જે લોકો જિલ્લા પસંદગીમાં ગયા હતા એ લોકોને જે સ્થળ પસંદગી માટેની વાત છે, સ્થળ પસંદગી માટે કોઈ તારીખ નથી આપવામાં આવી, પણ સ્થળ પસંદગી માટે જે છે એ વેબસાઇટ જોતા રહેવાનું કહેલું છે. એટલે કે એક સાથે બધું પૂરું થશે પછી છેલ્લે જ સ્થળ પસંદગી કરાવશે એવા સંકેત જે છે એ મળી ગયા છે. હવે વાત કરી લઈએ આપણે સૌથી પહેલાં કે પીએચની વાત કરીએ તો પીએચની જે સીટો હતી એ કેટલી હતી, કેટલી ભરાઈ અને કેટલી બાકી રહી. કેટેગરી મુજબ જોઈએ, અહીં તમે જોઈ શકો છો કે પીએચમાં જે કેટેગરી હોય છે એ બી સી ડી એટલે 4 કેટેગરી જે હોય છે પીએચમાં, એ 4 કેટેગરીની પહેલાં તો જગ્યાઓ જે છે અહીંયા તમે જોઈ શકો છો. એ કેટેગરીની આપણે વાત કરીએ તો 21 જગ્યાઓ જે હતી અને એમાંથી 6 જગ્યાઓ ભરાઈ અને 15 જગ્યાઓ બાકી રહી. બી કેટેગરીની વાત કરીએ તો 22 જગ્યાઓ હતી, એમાંથી એક પણ જગ્યા ભરાઈ નહીં અને 22 જગ્યા બાકી રહી. સી કેટેગરીની વાત કરીએ તો 19 જગ્યા હતી અને 19 જગ્યા ભરાઈ અને કોઈ પણ જગ્યાએ બાકી નથી રહી. કે આપણને ખબર છે કે સી કેટેગરીના ઉમેદવારો જે હોય છે એ વધારે હોય છે અને બાકીની કેટેગરીમાં ઉમેદવારો ઓછા હોય છે, બરાબર. તો તમામ જગ્યા ભરાઈ ગઈ અને અમુક ઉમેદવાર રહી પણ ગયા છે. અને ડી કેટેગરીની વાત કરીએ તો 18 જગ્યાઓ હતી, એમાંથી 2 જગ્યાઓ ભરાઈ ગઈ અને 16 જગ્યાઓ જે છે બાકી રહી. કુલ વાત કરીએ પીએચ કેટેગરીમાં તો 80 જગ્યાઓ જે છે એ હતી અને 27 જગ્યાઓ એમાંથી આજે ભરાઈ અને 53 જેટલી જગ્યાઓ બાકી રહી. અને ખાસ કરીને જો અહીંયા તમે જોઈ શકો છો કે સી કેટેગરી 100% ભરાઈ ગયું, બાકીની કેટેગરી જે છે એ અધૂરી રહી એટલે કે બાકી રહી. પીએચ કેટેગરીનો ખ્યાલ એટલા માટે આવી ગયો કે જિલ્લા પસંદગીની શરૂઆત જે છે એ પીએચ કેટેગરીથી થઈ હતી અને પીએચના ઉમેદવારોને ખાસ આપણે જણાવીએ છીએ કે જે પણ પીએચ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગીમાં અગ્રતા આપવામાં આવે છે, એટલે કે પહેલાં રાખવામાં આવે છે. પણ જે સ્થળ પસંદગી થાય છે તો સ્થળ પસંદગી જે જનરલ મેરિટ ઉપર જ થતી હોય છે, તો સ્થળ પસંદગીમાં તમારા મેરિટ મુજબ તમને નંબર આપવામાં આવે છે, તો ત્યાં તમને અગ્રતા મળશે નહીં, બરાબર છે. હવે આગળ આપણે વાત કરીએ વિડીયોને આપણે આજની જે ઉમેદવારો કેટલા હતા, શું હતું એની આપણે વાત કરીએ તો જનરલ જે ઉમેદવારો હતા અહીંયા તમે જોઈ શકો છો કે સામાજિક જ્ઞાન 22/9/25 પ્રથમ દિવસ. આજે જે 200 ઉમેદવાર જે છે પીએચ પછી જે છે જનરલ જે નંબર હોય છે એ જનરલ મેરિટમાં 1 થી 200 ઉમેદવાર જે છે એ લોકોને 1 થી 200 બોલાવવામાં આવેલા હતા. તો અહીંયા આપણે કેટેગરી વાઇઝ એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ઓપન કેટેગરીમાં તમે જોઈ શકો છો કે છેલ્લો મેરિટ નંબર જે છે 199મો નંબર હતો ઉમેદવારનો જે આજે હતો એ, અને લાસ્ટ મેરિટ હતું 77.0926. કુલ ઉમેદવારો જે ઓપનની પાત્રતા જ ખાલી ધરાવતા હોય એવા 12 ઉમેદવારો હતા. એસસી કેટેગરીની આપણે વાત કરીએ તો એસસી કેટેગરીમાં છેલ્લો મેરિટ નંબર હતો 20 નંબર હતો અને પહેલેથી જ શરૂ થયું છે એટલે સેમ ઉમેદવારો પણ સામે 20 જ હતા એસસી કેટેગરીના. અને લાસ્ટ મેરિટ વાત કરીએ તો એસસી કેટેગરીનું જે છેલ્લું મેરિટ હતું 77.1032. એસટી કેટેગરીની વાત કરીએ તો 2 ઉમેદવારો હતા એસટી કેટેગરીના અને મેરિટ હતું 77.5529 અને કુલ ઉમેદવારો જે છે 2 હતા. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 117 ઉમેદવારો હતા, 117 મેરિટ નંબર છેલ્લો હતો અને લાસ્ટ મેરિટ હતું 77.0717. અને ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 49 ઉમેદવારો હતા, 49મો મેરિટ નંબર હતો ઈડબ્લ્યુએસમાં અને 77.1140 ઈડબ્લ્યુએસ કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું. હવે અહીં તમે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ જે ઉમેદવારો છે 12, 20, 2, 117, 49 એમ કરીને 200 ઉમેદવારો જે હતા. હવે એમાંથી જિલ્લા પસંદગીમાં જે પણ સીટો અહીંયા ગઈ છે એ સીટો પીએચને બધી મળાવીને છે, એટલે એ પ્રમાણે તમે સમજી શકો છો. તો જનરલમાં લેવાવાળા ઉમેદવાર જે છે આજે ઓપનમાં લેવાવાળા ઉમેદવાર જે છે 120 થયા, એટલે કે નીચેના પણ જે પણ ઉમેદવારો છે એમાંથી જે ઓપનમાં જે ગયા હોય એવા 120 ઉમેદવાર ગયા હોય. કેટેગરીમાંથી કેટલી સીટો ઓછી થઈ એની વાત કરીએ તો એસસીમાં તમે જુઓ તો 2 સીટો જે છે ભરાઈ, એટલે કે 2 સીટો એસસી કેટેગરીની આજે ઓછી થઈ.
એસટી કેટેગરીમાં જે ઉમેદવારો હતા એમાંથી કોઈએ લીધું નથી, એટલે એસટી કેટેગરીમાં 0 ગઈ. SC/BC કેટેગરીની 12 સીટો ગઈ, કે 12 ઉમેદવારો એવા જ નીકળ્યા કે જે ઓપન માટે દાવેદાર હતા, પણ એ લોકોએ કેટેગરીમાં લીધું. EWSની વાત કરીએ તો એ 9 ઉમેદવારો EWSના ગયા, એમ કરીને આંકડો જે છે એ આવ્યો છે 143, એટલે કે 143 ઉમેદવારોએ આજે જિલ્લા પસંદગી કરી. બરાબર છે. તો આ હતી આજની અપડેટ. હવે આપણે ઓવરઓલ જે આંકડો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે ઓવરઓલ આપણે રોજ તમને બતાવીશું કે ડેલી આખી અપડેટની અંદર શું ફરક પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનો કોષ્ટક આપણે રોજ અપડેટ કરતા રહીશું, અને રોજ જે છે તમને ટકાવારી પ્રમાણે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું. તો આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે ઓપન માટે જે આપણે સામાજિક વિજ્ઞાનમાં 851 જગ્યાઓ જે ઓપન માટે આપેલી છે, એની પહેલા જ દિવસે 120 જગ્યાઓ ભરાઈ ગઈ છે. 731 જગ્યાઓ બાકી છે, એટલે કે 14% જગ્યાઓ ઓપનમાં ભરાઈ ગઈ. SC કેટેગરીની વાત કરીએ તો 95માંથી 2 જગ્યાઓ ભરાઈ ગઈ, 93 જગ્યાઓ બાકી છે. ST કેટેગરીની વાત કરીએ તો 529 જગ્યાઓ આપેલી છે, એમાંથી એક પણ જગ્યા ભરાઈ નથી. 529 એમને સેફ છે. SC/BC કેટેગરીની વાત કરીએ તો 398 જગ્યાઓ જે છે એ 398 જગ્યાઓમાંથી 12 જગ્યાઓ ભરાઈ ગઈ, અને 386 જગ્યાઓ બાકી રહી ગઈ, એટલે કે બાકી છે. હજુ તો પહેલો જ દિવસ છે, અને 3% જગ્યાઓ પહેલા દિવસે ભરાઈ. EWSની વાત કરીએ તો 209 ટોટલ જગ્યાઓ છે, તો 209માંથી આજે ભરાઈ 9, અને બાકી રહી 200. ઓવરઓલ આપણે વાત કરીએ તો 2082 જગ્યાઓ જે છે આપણી, એમાંથી 143 જગ્યાઓ ભરાઈ, અને 1939 જે રહે એ હાલ વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો કે આ આંકડો તમને જોવા મળશે. તો 1939 જગ્યાઓ જે છે એ હજુ એટલે કે બાકી છે, અને ટકાવારી જે છે એટલે કે 6.87% જગ્યાએ ટોટલ જગ્યાની ભરાઈ છે. આવતીકાલે જિલ્લા પસંદગી છે, અને આવતીકાલે જે છે 201 નંબરથી જે ચાલુ થશે, અને જે પણ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે એ તમામ ઉમેદવારો જે આજે આપણે સવારે વિડીયો અપલોડ કર્યો તો એ એકવાર ખાસ જોઈ લેજો. એ વિડીયોની અંદર આપણે વાત કરેલી છે કે તમારે શું શું ધ્યાનમાં રાખવું, કઈ કઈ બાબતો, કે સર્ટિફિકેટની રીતને બધું શું છે એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ પ્રમાણે તૈયારી કરીને જજો, અને જે પણ ઉમેદવારો આવતીકાલે જે છે એ તમામની અપડેટ જે છે આવી રીતે રોજ આપણે તમને આપવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ કે આજે એક ઠરાવ જે હતો ટેટના પ્રમાણપત્ર બાબતમાં ઠરાવની પોસ્ટ મેં તમને આપણા યુટ્યુબ ચેનલની પોસ્ટ ઉપર જે વિભાગ હોય છે એની અંદર મેં એ ફોટો મૂકેલો હતો. તો ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કે શાના માટે છે, શું છે, તો એના માટેનો વિડીયો કાલ આપણે સવારે મૂકીશું, તો એ ચોક્કસથી જોજો. હાલ અપડેટમાં આટલું જ. વિડીયો સારો લાગે લાઇક જરૂરથી કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કોઈ પણ પ્રશ્ન હોય તો, અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.